જો સુવર્ણકાળ હોય તો આજે એ વાતે કયા કારણો સર્જાયા કે સુવર્ણકાળની તો વાત દૂર રહી, આપણો દેશ એક વિકસિત દેશ પણ નથી. શા માટે? કદાચ અણીશુદ્ધ સંસ્કૃતિને વિદેશી વાયરાઓની એવી નજર લાગી છે કે આપણી પ્રજા હજુ પણ પશ્ચિમી સંસ્કૃતિથી આકર્ષિત થઈ છે. એની રહેણી કહેણી એની રીતે રહેવાનું સરવા માંગે છે. બસ આમ જ દર વર્ષે પ્રજાસત્તાક દિવસ આવે ત્યારે આપણે બધા જ ગર્વથી કહીએ આપણું પોતાનું બંધારણ અમલમાં આવ્યું, તેને આજે 77 વર્ષ પૂરા થયા, પણ જોવા જઈએ તો ખરેખર હજુ પણ અમલ કરાવી શક્યા? આજે વિશ્વ વાયુ વેગે દોડી રહ્યું છે. એ વેગને, એ ઝડપને આપણે ઝીલી નથી શક્યા. આપણે સમય સાથે યોગ્ય પરિવર્તન નથી સાધી શક્યા. નો ડાઉટ આપણા દેશ પાસે સૌથી મોટું યુવાધન છે અને એ યુવાધન પાસે નોલેજ પણ છે, પણ એ નોલેજનો ક્યાં, કઈ જગ્યાએ અને કેવી રીતે ઉપયોગ કરવો, બસ એ જ આવડતું નથી. આપણી મેન્ટાલિટી એવા પ્રકારની છે, આપણે દરેક વસ્તુને સ્વીકારી લઈએ છીએ. કોઈ નવું ઇનોવેશન થયું, એમાં શું નવું છે, એમાં શું નવું થઈ શકે છે, એનો વિચાર જ નથી કરી શકતા. તમને શ્રેષ્ઠ દ્રષ્ટાંત આપું તો વિદેશી પ્રજાની વિચારસરણી કંઈક આવા પ્રકારની છે. જો એ કરી શકે ને તો હું પણ કરી શકું, જો એ કરી શકે ને તો હું પણ કરી શકું. જે નથી કરી શકતા ને તે હું ચોક્કસ કરીશ, જે નથી કરી શકતા ને તે હું